ત્યાર પછી 33 ઇથિલિન ગ્લાયકોલનું પર આયોડિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરતા ખાલી જગ્યા મળે. આ ઇથિલિન ગ્લાયકોલ ઇજી ઇથિલિન ગ્લાયકોલ HiO4 આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એક H અહીંથી ને એક H અહીંથી H2O દૂર કરી નાખશે. આ ફોર્માલ્ડિહાઇડ કહેવાય. હો HCHO લખાય ને ફોર્માલ્ડિહાઇડ, આ ઈ જ છે બે. ટૂંકમાં ફોર્માલ્ડિહાઇડના બે અણુ બનાવી નાખે, આ લખવાની જરૂર નથી. બરાબર, એટલે આપણો જવાબ રહેશે સી ફોર્માલ્ડિહાઇડ. 33માંનો જવાબ સી. પછી આગળ વાત કરીએ 34 એક અજ્ઞાત સંયોજન ડીનું મંદ K2Cr2O7 અને સલ્ફ્યુરિકના દ્રાવણ વડે પ્રથમ આલ્ડિહાઇડ અને ત્યારબાદ એસિટિક એસિડમાં ઓક્સિડેશન કરવામાં આવે છે તો અજ્ઞાત સંયોજન ડી કયું હશે નીચે પૈકી? ગોતી કાઢીએ. પહેલાં આલ્ડિહાઇડ ને પછી એસિડ, અને એસિડ કયો મળે? એસેટિક એસિડ. હવે કોઈ પણનું ઓક્સિડેશન કરો તો કાર્બન ન વધે, તો અહીંયા શું હોઈ શકે? આલ્ડિહાઇડ હોય તો એકવાર જ સીધું એસિડ બની જાય. બે વારમાં એસિડ તો ક્યારે બને? આલ્કોહોલ હોય ને તો. આનું પહેલી વાર ઓક્સિડેશન થાય CH3CHO બને, વધુ ઓક્સિડેશન થાય એસિડ બને, એટલે આલ્કોહોલ હોય. એટલે આપણો જવાબ શું રહેશે? સી આલ્કોહોલ, ઇથેનોલ. ત્યાર પછી 35 ઇથિલિન ગ્લાયકોલની PI3 સાથે પ્રક્રિયા કરતા નિપજ કઈ મળે? ઇથિલિન ગ્લાયકોલ PI3 OH કાઢીને આઈ જોડાઈ જાય. પછી એક સાથે બે આઈ હોય એટલે એ સ્થિર ના હોય, આમાંથી I2 એની મેળાએ દૂર થઈ જાય, ઇથિન મળે. લો બી જવાબ, ઇથિન. આપણો જવાબ રહેશે બી. ત્યાર પછી આગળ વધીએ 36 સંયોજન એની સેરિક એમોનિયમ નાઇટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા પીળા અવક્ષેપ મળે છે તો સંયોજન એ કયું હશે? સેરિક એમોનિયમ નાઇટ્રેટ સાથે પીળા અવક્ષેપ આપનાર આલ્કોહોલ હોય, એકના જ પીળા અવક્ષેપ મળે. ROH NH4 twice CeNO3 twice 6 times સેરિક એમોનિયમ નાઇટ્રેટ. આની સાથે જે અવક્ષેપ મળે છે ને આના મળે પીળા અવક્ષેપ. સેરિક નાઇટ્રેટ આરે આલ્કોહોલ ભેગો થાય ને એટલે એના પીળા અવક્ષેપ મળેલો.
કોમ્પ્લેક્સ રિએક્શન હોય. આવા રિએક્શન આપણે મિકેનિઝમ સમજવાની જરૂર નથી, પણ આ રિએક્શનમાં પીળા અવક્ષેપ આવે એ આલ્કોહોલની કસોટી છે. આ અકાર્બનિક ટેસ્ટ છે, એટલે એમ બહુ જાણીતી છે ટેસ્ટ માટે. તો જવાબ રહેશે એ. ત્યાર પછી આગળ વધીશું. 37 ઇથરને હવામાં ખુલ્લો રાખીએ તો શું થઈ જાય? ઇથર છે ને લાંબો સમય હવામાં ખુલ્લો રહે ને એટલે પેરોક્સાઇડ બની જાય. ડાઇથાઇલ ઇથર હોય તો એનો પેરોક્સાઇડ મળે. ઇથાઇલ પ્રોપાઇલ કોઈ પણ હોય, જો આવું થાય O2. આ એક H હોય ને, આપણે અહીં અલગ લખીએ. અહીંયા O2 ઘૂસી જાય આ C ને H ની વચ્ચે, ઓની બાજુના કોઈ પણ એક કાર્બન ઉપર. આમ ડાઇથાઇલ ઇથરનો પેરોક્સાઇડ બની જાય. ડી જવાબ લાસ્ટ. 37માંનો જવાબ ડી. પછી 38માં વાત કરીશું. આલ્કોહોલનું સાંદ્ર H2SO4 સાથે ડિહાઇડ્રેશન આલ્કીનમાં કરતા પ્રારંભિક તબક્કામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા થાય છે? ડિહાઇડ્રેશન કરવું હોય આલ્કોહોલનું H2SO4 H પ્લસ અને HSO4 માઇનસ આ એનો ઇલેક્ટ્રોન દઈને Hને ખેંચી લે. આમ બને. પછી પાણી દૂર થાય, આ H2O આ ઇલેક્ટ્રોન લઈને CH3CH2 પ્લસ બને. પછી આમાંથી IH પ્લસ દૂર થાય, ઉદ્દીપક તરીકે વર્તે, જે લીધો તો એ પાછો આપી દેશે, અને આમાંથી આલ્કીન બની. તો આ તબક્કામાં પહેલું કામ શું થયું? પ્રોટોનેશન થયું. જો પ્રોટોન ઉમેરાણો, એટલે આપણે કહીશું એ જવાબ. 38માંનો જવાબ એ. આલ્કોહોલના અણુનું પ્રોટોનેશન પહેલાં થાય, એ જવાબ. પછી વાત કરીશું 39. ફિનોલ નીચે પૈકી કોના કરતાં ઓછો એસિડિક છે? વાત કરીએ. ઇથેનોલ, મિથેનોલ, એ બેથી તો વધુ જ હોય, એમાં તો કોઈ ચાન્સ નથી. આલ્કોહોલ કરતાં ફિનોલ વધુ જ હોય. હવે આ ત્રણ વચ્ચે જોવાનું રહે. ફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરામિથાઇલ ફિનોલ. આ CH3 એસિડિકતા ઘટાડનાર છે, એટલે આ ફિનોલ કરતાં આ ઓછો એસિડિક થઈ જાય. અને NO2 એસિડિકતા વધારનાર છે, એટલે આ વધશે. સી જવાબ. ઓર્થોનાઇટ્રોફિનોલ. એના કરતાં ફિનોલ ઓછો એસિડિક હોય, કારણ કે આ NO2 એસિડિકતા વધારે. ભલે અહીંયા આંતઃહાણવીય હાઇડ્રોજન બંધ બને, જેટલો વધારો થવો જોઈએ એટલો ન થાય, પણ થોડોક પણ થાય તો એ વધી જ જાય એસિડિકતા. ફિનોલ કરતાં નાઇટ્રોફિનોલ હંમેશા વધુ એસિડિક હોય. ઓર્થો હોય, મેટા હોય, પેરા હોય, કોઈ પણ હોય. ચલો ઓકે, આગળ વાત કરીશું. નીચે પૈકી કયા સંયોજનનું ડિહાઇડ્રેશન કરતાં સૌથી સ્થાયી કાર્બોનિયમ આયન મળે? કાર્બોનિયમ આયન તૃતીય કોઈની સૌથી સ્થાયી હોય.
એટલે તૃતીયક આલ્કોહોલ લઈ લ્યો. તૃતીયક આલ્કોહોલ છે એમાંથી OH દૂર થાય ત્યારે પ્લસ ભાર આવે તો એ સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન બને. એટલે આપણો જવાબ રહેશે દ્વિતીયકવાળો બી જવાબ. તૃતીયકવાળો બી જવાબ. પછી 41મો પ્રશ્ન, નીચે પૈકી કયું સંયોજન ઊંચા તાપમાને આયોડોફોર્મની પ્રક્રિયા આપે? જો પહેલા ત્રણેય ઓપ્શનમાં શું છે? બધા જ જોવા પડશે. એ CH3COOCH3 આમ છે. બી C2H5 સી આમ છે. ડી આમ છે. ડી. આ મિથોક્સી, ઇથોક્સી અને ફિનોક્સી આમાં જ જોવાનું છે. આ તો આપે જ નહીં, CH3CO થતું જ નથી. આ ત્રણેયમાં CH3CO થયું જો. પણ આ મિથોક્સી ને ઇથોક્સીમાં કોઈ સંસ્પદનના કારણે વધુ સ્થિરતા નથી હોતી એટલે એ અસ્થાયી બનાવે આ ખાણું. જ્યારે આમાં સંસ્પદન રહી એના કારણે આ એક છે એવો છે કે જે આ કસોટી કદાચ આપી શકે. ખાસ તો નહીં આપે, થોડી ઘણી પ્રક્રિયા આપશે પણ આપશે ખરી. એટલે આપણો જવાબ રહેશે ડી. તમે જવાબની સીધો પરમેનન્ટ ચાલીને આપીને ન ચાલો. જો આની હારે ઇથેનોલ આપ્યું હોત ને તો આપણે આને સિલેક્ટ ન કરે તો ઇથેનોલ લે, કારણ કે એ તો એકદમ સરળતાથી પ્રક્રિયા આપે. એસિટોન અથવા ઇથેનોલ આપ્યું હોત પણ એવું નથી ને. એની ગેરહાજરીમાં જે છે એમાંથી પસંદ કરતા શીખો કે ભાઈ આ 4 આપ્યા છે તો આમાંથી આ 2 આમે ખબર પડી જાય. 2 આ આવે તો આ જવાબ આવે. એટલે જવાબ એ નથી જ, આ જ છે ડી જવાબ. ચલો આગળ વધીશું. ક્રેસોલ ખાલી જગ્યા ધરાવે છે. ક્રેસોલ ફિનોલિક OH. ક્રેસોલમાં બેન્ઝીન હારે સીધો OH હોય, બીજું શું હોય? OH ને CH3 તો OH સીધો બેન્ઝીન સાથે. બી જવાબ. 43 પ્રક્રિયામાં પ્રક્રિયક કહેવાનો છે X. જોઈએ. ચલો આમાં X કયો હોય તો આ પ્રક્રિયા થાય? Al2O3 ચાલે, નિર્જલીકરણ કરી નાખશે 350. એટલે આપણો જવાબ રહેશે ડી Al2O3. હા, આના માટે કોઈ લોજિક નથી, પ્રક્રિયા જ ખબર હોય તો એનાથી જ જવાબ બનશે. એટલે 43નો જવાબ રહેશે Al2O3 ડી વિકલ્પ. પછી આગળ વાત કરીશું 44.
શું જવાબ કહેશું? કોલ્બે સ્મિથ પ્રક્રિયા આપી છે, સેલિસિલિક એસિડ એટલે સોડિયમ સેલિસિલેટ મળી જાય. કોલ્બે પ્રક્રિયા આપી છે સોડિયમ ફિનોક્સાઇડ. હાલો અહીંયાથી ચાલુ કરવાનું. ONA CO2 400 કેલ્વિન તાપમાન 3 થી 4 થી 7 વાતાવરણ દબાણ. તો શું બની જાય? OCOONA. પુનઃરચના OH COONA સોડિયમ સેલિસિલેટ મળે. એ જવાબ સોડિયમ સેલિસિલેટ 44માં એ જવાબ. ચલો ત્યાર પછી આગળ વાત કરીશું. 45 ઇથેનોલની સલ્ફ્યુરિક સાથે પ્રક્રિયા કરાવતા નીચે પૈકી શું મળતું નથી? જોઈ લે. કોની પ્રક્રિયા કરાવી છે? ઇથેનોલ અને સલ્ફ્યુરિક એસિડ. ચારસો ને 43 આટલું ઊંચું તાપમાન હશે ને HSO ફોર ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ અને પછી એમાંથી H2SO ફોર દૂર થાય તો ઇથિન મળે, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે, ઇથેનોલ. એમાંથી આ બની. પછી આમે મળી શકે CH3CH2OH 2 અણુ, કોન્સન્ટ્રેટ H2SO4 415 થી 40 સુધી ચાલે. તો આમાંથી આવો ઇથર મળે તો ઇથર, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ ને ઇથિન મળી શકે. એસિટિલિન ના મળે. આપણો જવાબ રહેશે સી. ઇથિલિન મળ્યું, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ એ મળ્યું ને ઇથર એ મળ્યું. રેડી? ચાલો ત્યાર પછી આગળ વધીશું. નીચે પૈકી કયો ક્રમ કાર્બોનિયમ આયનની સ્થાયીતામાં સાચો છે? કાર્બોનિયમ આયનની સ્થિરતાને સાચી રીતે રજૂ કરતો હોય એવો ક્રમ કયો છે? તૃતીયક હોય એની સૌથી વધુ સ્થિરતા હોય. તૃતીયક હાઈએસ્ટ હોય એવા 2 ઓપ્શન છે, બીજો અને ચોથો. પછી આઈસોવાળું આવે, પછી ઇથાઇલ ને સૌથી છેલ્લે મિથાઇલ. બી જવાબ સેકન્ડ. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ જ આવો છે. કદાચ એમને ના આઈડિયા આવતો હોય તો આમ લખી દઉં. લો, આ તૃતીય કાર્બોકેટાયન સ્થાયી હોય કોના કરતાં? આના કરતાં, દ્વિતીયક કરતાં. આ સ્થાયી હોય અને પછી આ ક્રમ આવો બેસે. બીજો બી જવાબ. 47 આલ્કોહોલ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
આલ્કોહોલ પાણી કરતાં હલકા જ ખોટું. આલ્કોહોલ ઝડપથી બાષ્પીભવન પામે ખોટું. ઓછા કાર્બન ધરાવતા આલ્કોહોલ વધુ કાર્બન ધરાવતા આલ્કોહોલ કરતાં પાણીમાં ઓછા દ્રાવ્ય હોય છે. અને આપેલ તમામ સી વિકલ્પ છે ને એ એક સાચો છે. અને પૂછ્યું છે શું છે? ઓછા કાર્બન ધરાવતા આલ્કોહોલ વધુ કાર્બન ધરાવતા આલ્કોહોલ કરતાં પાણીમાં ઓછા દ્રાવ્ય નહીં વધુ દ્રાવ્ય હોય. તો સી વિકલ્પ જ ફિટ બેસે, કારણ કે સૌથી વધુ બંધ બેસે છે. આલ્કોહોલ ઝડપથી બાષ્પીભવન પામે પાણી કરતાં હલકા હોય. આવા તો બધા આલ્કોહોલ માટે સાચી નથી, અમુક માટે સાચી અમુક માટે ખોટી. જ્યારે સી વિકલ્પ તો દરેકમાં લાગુ પડી ગયો, તો સી જવાબ આવશે, એ સાચું નથી. જેમ અણુભાર વધે નહીં તો દ્રાવ્યતા ઘટે જ, એટલે સી જવાબ. ચલો પછી આગળ જઈશું. 48. એક કાર્બનિક સંયોજન એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને બી બનાવી, જેને સાંદ્ર સલ્ફ્યુરિક સાથે ગરમ કરતા ડાઇથાઇલ ઇથર મળે, તો એ ને બી સંયોજનો અનુક્રમે કયા હોય? એક સંયોજન એ C2H5OH લો, સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવો, C2H5ONA બને. હાલો, સોડિયમ અલ્કોક્સાઇડ ઇથોક્સાઇડ બને. અને સાંદ્ર સલ્ફ્યુરિક સાથે ગરમ કરો, એને જો એટલે C2H5OH સાંદ્ર H2SO4 તો ઇથર બની શકે. ચલો આ આપણું સંયોજન એ અને આ બી. હવે તમારે એ જ કહેવાનું છે ને, એ ને બી કયું હોય. જોતા જાઓ વિકલ્પ. પહેલો જ ઇથેનોલ અને સોડિયમ ઇથોક્સાઇડ, એટલે આપણો જવાબ તો સીધો જ મળી ગયો એ. ચાલો નેક્સ્ટ 49. લિબરમાન નાઇટ્રોસો પ્રક્રિયામાં ફિનોલમાં રંગમાં નીચે પૈકી કયો ફેરફાર થાય? લિબરમાન કસોટી. એ ભૂખરો અથવા લાલ બને, પછી લીલો, પછી પાછો લાલ, ઘાટો વાદળી, આવો ક્રમ આવે. લિબરમાન નાઇટ્રોસો પ્રક્રિયા. આ ક્રમ યાદ રાખજો, કલરનો ક્રમ. આખો ગોખવાની જરૂર નથી, પણ આવો લીલો, લાલ, ઘાટો વાદળી, આવો ઘેરો વાદળી, એવો રંગ બને છે. પ્રક્રિયા તો ક્યાં આપણે આવી નથી, પણ બીજી વાર આવશે તો લખાઈ દઈશ, તો શોધી કાઢીશ. નહીં તો જરૂર નથી, કારણ કે એવી તો ઘણી બધી આવતી હોય. રૂટીનમાં દરેક પછી શોધવા ન બેસાય, ઘણી બધી થઈ જાય, પછી બધી ભેગી થઈને આમે યાદ ન રહે. કાર્બનિકમાં એક લિમિટથી વધુ તૈયારી કરનાર હોય એ બાળકો ફેલ જ જાય, ધ્યાન રાખજો. સક્સેસફુલ થવા માટે બુકમાં છે એ તમામ વસ્તુ તૈયાર કરો. એ સિવાય જીનીટમાં હું કરાવું છું ને એટલું કરી દઉં, કારણ કે હું અનુભવે જોતો રહેતો હોય કે ક્યાંમાં કયું વધુ પૂછાય એ નથી પૂછાતું. જે પ્રક્રિયા 2 વર્ષ પહેલાં હું લખાવતો હોય કે ના આ કરવાની છે, આજે કદાચ તમને નાઈ પાડી હોય, જરૂર નથી. આવું બને છે. શું કામ કે એ 2 વર્ષ દરમિયાન એનો ટ્રેન્ડ બદલાઈ ગયો હોય પૂછવાનો પૂછાવાનો.
એટલે કહું છું, અમે આ કરંટ ટ્રેન્ડના આધારે ઓર્ગેનિકમાં જ ખાસ હું તમને કહું, ઇનઓર્ગેનિક માટે હું ક્યારેય પેપરને રિફર ના કરું. જીનીટનું કોઈ પણ પેપરના રેફરન્સ વગર ઇનઓર્ગેનિકની તૈયારી કરાય ડાયરેક્ટ, બધું નોલેજ કામનું. જ્યારે ઓર્ગેનિકમાં એવું નથી, બધું ભેગું કરો ને એટલે કાંઈ ન આવડે, બધામાં 0-0 થઈ જાય. એટલે જરૂર હશે તો હું લખાઈ દઈશ, જોતો રહીશ લિબરમાન કેટલી વાર આવે છે, શું છે. ચલો પછી 50, ખેર 49માં એ જવાબ. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં નિપજ તરીકે આલ્કાઇલ હેલાઇડ મળતો નથી? પહેલામાં ડાઇથાઇલ ઇથર, અને એની પ્રક્રિયા કોની સાથે કરીશું? બાકી બધામાં તો આલ્કાઇલ હેલાઇડ મળે. એમાં છે ને આવું થઈ જાય, પ્રોબ્લેમ એ છે. C2H5O, C2H5, Cl2. અંધારામાં પ્રક્રિયા કરો ને તો અહીંયા બે જગ્યાએ Cl જોડાઈ જાય છે. પેરોક્સાઇડ જ્યાં બનતો હોય ને ત્યાં અહીંયા, એટલે આને આલ્કાઇલ હેલાઇડ ન કહેવાય. એમ નહીં કે આટલો છેડો આલ્કાઇલ હેલાઇડ, આ ઇથર ગ્રુપ મુખ્ય છે. આમાં ઇથર રહેશે ત્યાં સુધી આલ્કાઇલનો વારો નહીં આવે. અને અજવાળામાં સૂર્યપ્રકાશમાં જો આ પ્રક્રિયા કરવા ગયા તો શું થઈ જાય છે? CCl3, CCl2O, CCl2, CCl3, બધા હાઇડ્રોજન નીકળીને બધા Cl આવી જાય. પણ આલ્કાઇલ હેલાઇડ ન બન્યો. એટલે પહેલું એક જ એવું છે Cl2 વાળું, જેમાં આલ્કાઇલ હેલાઇડ નથી બનતો. બીજામાં જો આલ્કાઇલ હેલાઇડ બને, ઇથાઇલ આયોડાઇડ બને. ત્રીજામાં ઇથાઇલ ક્લોરાઇડ બને. ચોથામાં ઇથાઇલ ક્લોરાઇડ બને. પણ એમાં ન બને. ચલો ત્યાર પછી વાત કરીશું નેક્સ્ટ. એક સંયોજન એ ની PCl5 સાથે પ્રક્રિયા કરતા સંયોજન બી મળે, જેની કેસીએન સાથે પ્રક્રિયા કરીને જળ વિભાજન કરો તો પ્રોપિયોનિક એસિડ મળે. તો એ ને બી સંયોજન ક્યાં હશે? કેસીએન હારે પ્રોપિયોનિક એસિડ મળે છે ને, તો અહીંયાથી સ્ટાર્ટ કરાય. આ પ્રોપિયોનિક એસિડ, આ જળ વિભાજન રેડી. કોનું જળ વિભાજન થાય તો આ મળે? સાઇનોનું. સાઇનો શેમાંથી બને? કેસીએન સાથે કોની પ્રક્રિયા થાય તો? આની પ્રક્રિયા થાય તો સાઇનો મળે. હવે આ ક્યાંથી મળશે? PCl5 સાથે કોની પ્રક્રિયા કરીએ તો આ મળે? OH, ઇથેનોલ. હવે આપણે શોધવાનું છે શું? એ ને બી. આ રહ્યું એ અને આ બી. એ એટલે ઇથેનોલ ને બી એટલે ઇથાઇલ ક્લોરાઇડ. તો આ પ્રક્રિયા આખી ફિટ બેસી જાય. જો એટલે આપણો જવાબ વિકલ્પમાંથી શોધી લો, આલ્કોહોલવાળો. ડી જવાબ ચોથો, ડી જવાબ રહેશે. ત્યાર પછી 52.
એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે આપણને. સૌથી વધુ એસિડિક કોણ હોય? નાઇટ્રોવાળું. એમાંય ઓર્થો અથવા ઓર્થો એટલે મેટા સૌથી નીચું, પછી પેરા ને પછી ઓર્થો. પણ ઓર્થો તો આપ્યું જ નથી. હાલો, પેરા નાઇટ્રો સૌથી વધુ આપ્યા એમાં વાત છે. પછી મેટાએ આપ્યું છે. હા, પછી ફિનોલ, અને એનાથી નહીં ઓછું એસિડિક કોણ થાય ફિનોલ કરતાંય? પેરામિથાઇલ ફિનોલ. હવે આ ક્રમ ક્યાંમાં ફિટ બેસે છે ગોતી કાઢો. જો પહેલામાં મોસ્ટ એસિડિક કોને ગણ્યું? પેરામિથાઇલ ફિનોલ ના હોય. બીજામાં મેટા નાઇટ્રોફિનોલ નહીં, નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ હોઈ શકે. એના પછી ફિનોલ ન આવે, મેટા વાળું, એટલે બીજો નથી ફિટ બેસતો. ત્રીજો પરફેક્ટ. સી જવાબ. સી જવાબ. જો આ જ ક્રમ આપ્યો જ સીમાં. ચાલો, ત્યાર પછી આગળ વધીશું. નીચે પૈકી કયો ગુણધર્મ આલ્કોહોલનો નથી? નીચા ક્રમના આલ્કોહોલ પ્રબળ હોય અને કડવા સ્વાદ ધરાવે. ઊંચા ક્રમના આલ્કોહોલ પ્રબળ હોય અને કડવો સ્વાદ ધરાવે. આણ્વીય દળના વધારા સાથે આલ્કોહોલના ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય. નીચા ક્રમના આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય હોય. બીજો, ઊંચા ક્રમના આલ્કોહોલ પ્રબળ હોય ન હોય. મિથેનોલ સૌથી પ્રબળ એસિડિક છે. પ્રબળતાની વાત કરતા હોય તો મિથેનોલ સૌથી પ્રબળ, એના જેટલો પ્રબળ એકાય આલ્કોહોલ નથી. તો ક્રમ તો ઊંધો બેઠો ને, નીચા ક્રમના પ્રબળ, એટલે એ સાચો થયો તો બી ખોટો. ચલો, બી જવાબ. પછી 54. નીચે પૈકી કયો આલ્કોહોલ આલ્કલી ધાતુ, એસિડ વગેરે સાથે ખૂબ ઝડપી પ્રક્રિયા આપે? આલ્કલી ધાતુ અને એસિડ હારે હો. આલ્કલી ધાતુ, સલ્ફ્યુરિક એસિડ જેવું. પ્રાથમિક. આલ્કલી ધાતુ વાળી એ સુપરફાસ્ટ સ્પીડમાં પ્રક્રિયા આપે, પણ એસિડમાં એ થોડોક ધીમો હોય પાછો. પણ એટલો બધો ડિફરન્સ એસિડિક પ્રક્રિયાઓમાં નથી જેટલો આલ્કલીવાળામાં છે. એટલે પ્રાથમિક જ રહેવું પડશે. એ સી જવાબ. પ્રાથમિક, પછી દ્વિતીયક ને પછી તૃતીયક. આલ્કલી ધાતુ એટલે સોડિયમ નાખો ને જે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય ને, બહુ જાણીતો હોય, પણ પ્રાથમિક ઝડપીમાં ઝડપી આપે. સી જવાબ. ત્યાર પછી 55. સોડિયમ ધાતુ સાથે આલ્કોહોલની સક્રિયતાનો સાચો ક્રમ અત્યારે તો કીધો. સોડિયમ ધાતુ એટલે આલ્કલી ધાતુ થઈને પ્રાઇમરી સૌથી ઝડપી, પછી સેકન્ડરી, પછી ટર્સરી. એ જવાબ. આપણો જવાબ રહેશે એ. બસ આ સાથે આપણું કામ લેક્ચર પૂરો કરીશું. થેન્ક યુ. જય હિન્દ.